आज कांग्रेसे हमेशा लोग साथे उभी रही है ने तमे जोवो के चूंटणी पछी जे भारतीय जनता पार्टी रामना नामे मत ले छे, हिंदुत्वना नामे मत ले छे, जेवी चूंटणी पूरी थई के तरत ज एमणे डिमोलेशन નું કામ ચાલુ કરી દીધું છે કે જે રામના મત નામ ઉપર મત માંગે છે, હિન્દુત્વ વિશે પ્રચાર કરતી હોય છે, હિન્દુત્વની પીપુડી વગાડતી હોય છે। આજ લોકોની આસ્થા સાથે રમી રહી છે, અસંખ્ય મંદિરો પાડી નાખ્યા છે અને કોઈ પણ ધર્મ હોય એમના સાથે આ લોકોને કઈ લેવા દેવા જ નથી હોતા કે તમે ગમે ધર્મ ના હોય, કારણ કે મંદિર સાથે આપણી એમ કેમ રીતે આસ્થા જોડાયેલી હોય છે। ભલે નાનામાં નાનો માણસ હોય કે નાની નાની ડેરી હોય પણ એની સાથે એની આસ્થા જોડાયેલી હોય છે કે પણ ભારતીય જનતા પાર્ટી બસ ચૂંટણી સુધીનું કામ હતું ત્યાં સુધી અટકાયેલા હતા, ચૂંટણી પૂરી થઈ જીતી ગયા એટલે હવે બુલડોઝરની કામગીરી ચાલુ, જોવાનું જ નથી કે લોકોની આસ્થા છે કે નહીં। આપને ક્યારે આ જાણ થઈ મંદિર વિશે અને આપે ત્યારબાદ શું પગલાં લીધા? રાત્રે જ કે અડધી રાત્રે જ્યારે લોકો આરામ કરતા હોય, રાતે સૂતા હોય ત્યારે જ આ લોકોનો ટાર્ગેટ હોય છે કે ત્યારે જઈને બધું પાડી નાખો, એટલે કોઈ મેન્ટલી પ્રિપેર જ ના હોય કે શું થઈ રહ્યું છે તેમની સાથે। એવી જ રીતે આ તાનાશાહી સરકારે અડધી રાત્રે જઈને મંદિરો પાડવાનું ચાલુ કર્યું, ત્યાંની વસાહતને ખતમ કરવાનું કામ કર્યું। પછી આજ અમે ધરણા ઉપર બેઠા છીએ કે હવે જેટલા મંદિર છે બીજા એમને તો ન પાડો, કારણ કે લોકોની આસ્થા જોડાયેલી હોય અને તમારો ટાર્ગેટ મંદિર જ કેમ હોય છે હંમેશા, તમારો ટાર્ગેટ કેમ હંમેશા મંદિર જ હોય છે? સૌથી વધારેમાં વધારે મંદિરો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પડ્યા છે, પછી ઐતિહાસિક પુરાતત્વ કેમ ના હોય, પુરાણા જમાના મંદિરો પણ કેમ ના હોય, મણિકર્ણિકા ઘાટ કે જેને આપણો ઇતિહાસ ગણવામાં આવતો હતો, એક ઇતિહાસનું યુગ તરીકે ગણવામાં આવતો હતો, એને લઈ લો કે નાનામાં નાની શેરીની એક નાનકડી ડેરી લઈ લ્યો, આટલા જેટલા મંદિરો પડ્યા છે એ હિન્દુની આસ્થાઓના પ્રતીક છે, એ જ મંદિરોને એમને પાડ્યા છે। તો કેમ તમે તો હિન્દુત્વની પીપુડી વગાડો છો, તમારે તો હિન્દુ રાષ્ટ્ર બનવું છે ને તમે જ કેમ મંદિરોના દુશ્મન છો? એ મોટો સવાલ છે, લોકોએ પણ હવે જાગવું પડશે, જોવું પડશે કે જે આ લોકો રામના નામે મત માંગે છે, હિન્દુત્વવાદીની વાતો કરતા હોય છે, સૌથી વધારે મંદિરો એમણે જ પાડ્યા છે।